મોર્નિંગ મિત્રો, તો આજનો વ્લોગ આપણો સ્ટાર્ટ કરીએ છીએ અહીંથી. અને આજે આપણે થઈ ગયા ભાઈ કમ્પ્લીટ 43 દિવસ અને આજનું પ્લાનિંગ કંઈક અલગ છે, તો વિડીયોને જોતા રહેજો. બાકી ચાલો આપણે જઈએ નીચે. આપણા મિત્ર આવ્યા છે સંતરામપુરથી, તો અત્યારે તો ફરવા જઈએ છીએ અને આજનો કંઈક નવો પ્લાનિંગ છે, તો વિડીયોને જોતા રહેજો. બાકી આ ભાઈ આવ્યા છે આપણને લેવા માટે અને અહીંયા મતલબ આપણે પાર્કિંગમાં છે આપણી સાયકલ. આપણી સાયકલ અહીંયા છે અને આ છે આપણા અમિતભાઈની બાઇક. બાકી આપણે જવાનું છે ભાઈ બહાર. જુઓ ભાઈ ગાડી આવી ગઈ છે આજ તો આપણને લેવા માટે. શું નામ તમારું? અનિલભાઈ. અનિલભાઈ આપણા સંતરામપુરના છે, બટાકવાડા બાજુના. બાકી ચલો ક્યાંક જઈએ બહાર ફરવા, ઓટો મારવા. આપણે આવી ગયા છે, જો ગીતા બેગ છે ત્યાં. બાકી આ બહુ મોટી દુકાન છે ભાઈ બેગની. અને જો ભાઈ આ બેગ આપણે પસંદ કર્યું છે. બાકી કેવડું મોટું બેગ છે જુઓ. આપણે પેલી બેગ લીધેલી પણ એ થોડી નાની પડતી હતી, તો આપણે મતલબ જવાનું છે ત્યાં, તો મોટી બેગ લેવાની છે. બાકી આ ભાઈની દુકાન છે અને જુઓ બહુ બધી બેગ મળે છે. બાકી આ બેગની પ્રાઇસ તમે તો 2000 છે ને? બેગની પ્રાઇસ છે ભાઈ 2000, પણ ડિસ્કાઉન્ટ કરીને કર્યું છે કોક 1400 જેવું. અને મેં ના પાડી પણ આપણા અમિતભાઈ ને અનિલભાઈ કરે છે ટ્રાન્સફર. બાકી બેગ લઈ લીધું છે આપણે નવું. તો બેગ કેવું છે કમેન્ટ કરી દેજો. કોઈ કહેશો? તમે કોઈ કહેશો? કંઈ નહીં, આ યાત્રા કરે છે અહીંથી, હવે મહાકુંભમાં જવાના છે. તો બેગ થોડીક વીક લાગતી હતી ને સાયકલ થોડીક એમને એવી લાગતી હતી કે સાથ આપે એવું નહીં. તો મહાકુંભ સુધી તો એ ઘરે જઈ ને પછી નવી સાયકલથી નવી યાત્રા નવી બેગ જોડે મહાકુંભમાં કરવાના છે. તો સાથ આપતા રહેજો ને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. કેમ છે? મજામાં? બાકી ચાલો ભાઈ બેગ આપણે લઈ લીધું છે નવું. શું કે દાળ પકવાન છે? દાળ પકવાન બહુ ફેમસ છે, તો આપણે આવી ગયા છે ભાઈ દાળ પકવાન ખાવા માટે. આ કાકા બનાવે છે. તમે બનાવો ને દાળ પકવાન? કાકા બનાવે છે અને ભુજનું બહુ ફેમસ છે, તો આપણે આવી ગયા છીએ. જોઈએ હવે કેવું લાગે છે, ફેમસ છે. આપણે દાળ પકવાન ખાઈ લઈએ, પછી ટેસ્ટ કરીને તમને કહું. બાકી તમે બી આવજો દાળ પકવાન ખાવા. આવી ગયું છે દાળ પકવાન જો. બાકી ટ્રાય કરીએ પછી ખબર પડે કેવું છે. કેમ છો મારું મજેલું મહીસાગર? મજામાં છો ને મિત્રો? તો આજે આપણી યાત્રાના થઈ ગયા 42 દિવસ અને હું આવી રહ્યો છું આપણા મહીસાગરમાં પાછો. કેમ કે મેં પ્લાનિંગ કરી દીધું છે, આપણે જવાનું છે મહાકુંભના મેળામાં. તો અત્યારે ભાઈ વાગી ગયા છે 2 અને હું ભુજથી નીકળું છું. કાલે સવારે હું 8 વાગે ગોધરા ઉતરીશ અને ત્યાર પછી જવાનું છું લુણાવાડા ઉદય સાયકલમાં. ત્યાંથી આપણે નવી સાયકલ લેવાની છે. બાકી હું આવી રહ્યો છું ભાઈ ગુજરાતમાંથી. જો આપણે બેગ પેક કરી દીધી છે. બાકી આજે અમિતભાઈનો મરો છે, જો કેવડી મોટી બેગ છે. બાકી ખોલા છે જેનું જાનું ખોલતો, જાનું ખોલતો. કૂતરી બાઈને ત્યારે બંધ કરી ગયા. બાકી આપણે નીકળી ગયા છે ભાઈ. અને કોણ ફરી ગયા જી? એ ફરી તારે આવું છે? એ ટમાટી. બાકી બાય. બાકી ચલો ભાઈ 2 વાગી ગયા છે અને આપણે જવાનું છે ભાઈ ટ્રાવેલ્સમાં ઘરે. તો એકદમ બેસ્ટ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ. બાકી ચલો અરે ભાઈ હું પહોંચી ગયો છું માધાપુર. અને જુઓ આપણે અહીંથી ભાઈ બેસવાનું છે, તો આપણે આવી ગયા છીએ સાયકલ લઈ. યા ચાકથી બેસવાનું છે ભાઈ મહાકાલી ટ્રાવેલ્સ. હા ઓલી રીતે સામે છે મહાકાલી ટ્રાવેલ્સ, ત્યાંથી આપણે બેસ છે ભાઈ. આપણને ગોધરા ઉતારશે. મહાકાલી ટ્રાવેલ્સ પૈસા સામે જો વસ્તુ જોઈ શકો છો ભાઈ.
સામે મૂકી દીધી છે આપણી સાયકલ અને આ ટ્રાવેલ્સ છે તેમાં આપણે જવાનું છે. બાકી તમે જોઈ શકો છો જય મહાકાલી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. તમે આપણે મહીસાગરના છો ને સાહેબ? બસ મહીસાગર સંતરામપુર. બરાબર. જય જોહાર જય આદિવાસી. તો જય જોહાર જય આદિવાસી. આપણા મહીસાગરના એટલે આપણા સંતરામપુર બાજુના ભાઈ છે, એમની ટ્રાવેલ્સ ચાલે છે. તો આપણે એમની ટ્રાવેલ્સમાં જવાનું છે કે ગોધરા સુધી. બાકી તે સામે તમે જોઈ શકો છો એમની ટ્રાવેલ્સ છે અને આ એમની ઓફિસ છે. તો આપણે એમની ટ્રાવેલ્સમાં જવાનું છે. તો ભાઈ આપણી સાયકલ જોવો ભાઈ મૂકી દીધી છે. વાંધો નહીં. થોડી પલ્લીમાં કાઢી દીધો તો આવી જાય. પેલું બોટ તૂટી જાય તો વાંધો નહીં. કાંઈ નહીં તૂટવાની ટેન્શન ના લે. કેમ કે અમે નવું બનાવવાનું થશે ઘરેથી આવ્યું છું. બાકી ભાઈ આપણી સાયકલ મૂકી દીધી છે અને આ રહી આપણી બેગ. બેગ જ એવડી મોટી લીધી છે ને આ વખતે પડવા કરે છે. હવે તો બાય બાય, મળીએ 15 દિવસમાં. બાય બાય બાય. તો ચલો ભાઈ બેગ મોટી લઈ લીધી છે અને આપણે હવે જઈએ બસમાં. તો મિત્રો આ રહી આપણી બેગ અને આ છે આપણી ટોપી. બાકી આપણને જગ્યા મળી ગઈ છે અને આપણે જવાનું થાય છે ભાઈ ઘરે. તો ચલો ભાઈ બસ પડી છે ખાલી ખાલી, હમ ચલે તો ઘર પે. તો ભાઈ ગામમાંથી અમે જઈએ છીએ. વાવ કંઈક આવી ગયું. શું જમાયું ના પણ કોઈ પેસેન્જર આવી લાગે. બાકી વાગી ગયા છે 11 વાગવાની તૈયારી છે. તમે જોઈ શકો છો ગૂગલ અભી કિતને બજે જોઈ શકો છો. અત્યારે ભાઈ વાગી ગયા છે 11 વાગવામાં 2 મિનિટની વાર છે અને અત્યારે મને ભાઈ કેટલે પહોંચ્યા છે, કેટલે પહોંચ્યા એ તો નથી ખબર, પણ અત્યારે 11 વાગ્યા છે એટલે મતલબ હવે અહીંથી અમદાવાદ લગભગ 100 કિલોમીટર જેવું હશે અંદાજે. બાકી શું નામ તમારું? શૈલેષ. શૈલેષભાઈ છે. ક્યાંના? ગોધરા બાજુ ને? પંચમહાલ બાજુ. અને હું પહોંચી ગયો ભાઈ ગોધરા. બાકી જોઈ શકો છો આપણી સાયકલ અરે બાઇક બી આવી ગઈ જોડે. બહુ બધું લાયા છે. અરે બહુ બધું ભલે લાયા છે આજે તો. બાકી સાયકલ કાઢીએ. બસ સ્ટેન્ડ કેટલું દૂર છે? પકડાવે છે અમને. બાકી ભાઈ સાયકલ હવે કાઢવાની છે બારે. હું થી હલવાઈ છે વાંધો નહીં. બોર્ડ તો નવું બનાવવાનું છે અમે.
1 મિનિટ વાળા. ભાઈ બહુ મહેનત બાદ પ્લાન સક્સેસ થઈ ગયો છે. સાયકલ આવી ગઈ છે બારે. બાકી આપણું બોર્ડ તો ભાઈ તૂટી ગયું છે ટ્રાવેલમાં. બાકી નવું બોર્ડ તો બનાવવાનું થશે, જવાનું થશે તારે. જો ભાઈ બોર્ડ તૂટી ગયું છે. બાકી તો નવું બનાવી દઈશું, એનો વાંધો નહીં. બાકી ચલો અહીંથી બસ સ્ટેન્ડ કઈ ભાઈ? અત્યારે વાગી ગયા છે 8 અને હું ગોધરામ પહોંચી ગયો છું. અને આ મેં કીધી હતી આપણી સાયકલ આપણે અહીંયા મતલબ કે સાયકલ અહીંયા મૂકવાની છે. આપણે લુણાવાડા નથી લઈ જવાની. તો આપણા મનીષાબેન છે ને એમના ઘરે મતલબ આપણે સાયકલ મૂકવાની છે. તો મતલબ આ છે મનીષાબેનનું ઘર. અને અહીંયા મતલબ ફ્રેશ થઈ અને પછી આપણે લુણાવાડા જવાનું ને આપણી સાયકલ અહીંયા મૂકવાની છે. મતલબ કેમ છો મનીષાબેન? બસ મજામાં. તમે કેમ છો? કેવી ચાલે છે યાત્રા? બસ મસ્ત ચાલે છે. સાયકલ તમારે સાચવવાની છે મારી. સારું, હું સાચવી લઈશ. બાકી ભાઈ આ બે અહીંયા મૂકી દીધી છે ને આપણે નાઈ ફ્રેશ થઈ અને લુણાવાડા જવાનું છે. પછી મળીએ આજના જ વિડીયોમાં. મતલબ 8 વાગ્યા પછી આપણું નવો વ્લોગ સ્ટાર્ટ થશે.